લાય લાય જલ્દી ગળું મોટું કરાય. મોરસ તો છે ને ગળું મોઢું શેનું કરવું છે? શેનું ફરમ ભરીને આવ્યો હું ફરમ. સારું કર્યું લો જમીનની ફરમ ભરાઈ ગઈ કે નહીં? કઈ જમીનની? હવે જમીનની ફરમ નહીં. આપણા ગામમાં ઓલે કાંક ચટણી નથી ચટણી? કઈ ચટણી? આ ચટણી ના આવી બધા ઊભા હોય ને બધાનું નિશાન હોય ને. પણ એને ચટણી નો કહેવાય, ચૂંટણી કહેવાય. હા એ ચૂંટણીમાં હવે ફરમ ભર્યું છે એમાં હું ઊભો રહ્યો છું. પણ એમાં તમને કોણે ઊભું રહેવાનું કીધું? ખીચડીના વાંધા છે, તેલ મરચું નથી. એ પણ એવું બોલ મને આમ માઇલ એક તો ફરમ પાછો છું ને. અને ફરમ નો કહેવાય, ફોર્મ કહેવાય. હા પછી ફરમ ને ફોર્મ ને બધું એક જ કહેવાય. આમ જો એમાં હું જીતી જઈશ ને તો આ ઝૂંપડામાંથી આપણે બંગલામાં રહેતા છું જોઈએ. તો સારું હો. હા સારું તે ને. હવે એક કામ કર, બેનર છપાવવું હે પણ ખિસ્સામાં પૈસા હે ને હું કરું? હા એક કામ કર, આ ઝૂંપડામાં ને ચોપડી અને બોલપેન પડી હોય તો લાય, હું હે ને ચોપડીમાં વાટકા દોરી નાખું. વાટકો હું કેમ દોરવો? એ વાટકો મારું નિશાન છે. હા પણ સોપડીમાં હું દોરવો? આયો આટલી જ વાટકો લઈ જાવ. એલા હા ઈ તો મને કઈ યાદ આવ્યું ને ક્યાં. હા અસલી જ લઈ જવાનું હોય ને. લેવે હે ને આમ જો બધાના ઘરે જઈને લોટ માગી જાવ હો. એ લાલુ દાદા લોટ માંગવાનું ચાલુ કર્યું? હા ગોકુળિયા બધાના ઘરે જઈને લોટ માગવાનું ચાલુ કર્યું મેં. તે હાલો લાલુ દાદા તમારી જાહેરાત હુંય કરું. હા ચાલ તું પસાર કરવા આવ્યો હાલ. હા તે હાલો. હે આ જો હું લોટ માગી જાઉં બધાને ઘરે. હા માંગી આવો. એ ઓ લાલુ દાદા ગગા જેઠ ઉતાર લાગે. ગગા જેઠ ઉભા થાવ. લગાવો. હા આ લાલુ દાદા લોટ માંગવા આવ્યા. હા લાલુ દાદા લોટ માંગવા આવ્યા. હા પણ ગોકુળિયા લાલુ દાદા લોટ માંગવા આવ્યા એ બરોબર, પણ જાહેરાત તું હું કામ કરા ભાઈ? એ ગગા જેઠ જાહેરાત કરવી પડે. લાલુ દાદા લોટ માંગે ને એટલે. હા ગોકુળિયા મેં જાહેરાત કરવા રાખ્યો. તો તો તમે લોટ લેવા આવ્યા ને? હા હા. લોટ લેવા આવ્યો. ઉભા રહો, લોટ લેતા હો. હા હા મને તો આપજો પાછા. હા તમને જ આપીશ ભાઈ, તમને જ આપીશ. હા તો વાંધો નહીં. યા ગોકુળિયા. એ લાલુ દાદા આ સારું કામ કર્યું હો તમે. ગામમાંથી છે ને રોજ ઉઘરાવી જ લેવાનો. એ ગોકુળિયા પણ આ તો 5 વર્ષે એક પીરીત નો માગવાનું હોય. એટલે એવું નિયમ છે? હા એવો નિયમ છે. એ ભાગો લાલુ દાદા. મારી સરકારની ઊંઘ બગાડી ઉભા રહો તો. ધોકો લઈને કેમ સીધા વાં પડ્યા ગગા છે? કઈ ખબર ન પડી. તમે ખાલી લોટ માંગ્યો. ઉભા રહો, મારી ઊંઘ બગાડી. એ લોટ આપો ગગા તમે. છે. એ ગગા શેઠ ઉભા રહો. અહીંયા આવો. એ ગગા શેઠ 5 વર્ષે એક ફેરી લોટ માંગવા આવું તો એ ઢોકો લઈને વાયા પડો યાર. હા પણ તમે મારી ઊંઘ બગાડી. પણ એ ગગા છે એનું નિયમ છે. લાલુ દાદા 5 વર્ષે એક વાટકો લોટ માંગે એમાં હું ફેર પડી જાય? તો 5 વર્ષે હા હા ઈ તો ચૂંટણી હોય ને ત્યારે જઈએ સરપંચમાં ફોર્મ ભર્યું હોય ને ઈ 5 વર્ષે એકવાર લોટ માંગવા આવે. આ તમે તો રોજ આવશો લોટ માંગવા. હે ગગા શેઠ તમે ચૂંટણીમાં તો ફોર્મ ભર્યું છે. હે? ઓ લાલુ દાદા ક્યાં તમે? ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે. નિશાન મારો વાટકો છે. એ હા એટલે લોટ માંગવા આવ્યો છો. લે એમ કયો લે લાલુ દાદા તમે. હા. વાટકો નિશાન છે એટલે હોટ બોલતા નહોતું, લોટ બોલતા હતા. આ ઈ લોટ માંગવા આવ્યો લોટ. એ લાલુ દાદા તો તમને જીતાડી જ દેશું તમ તારે. હાલો હાલો મારે ઘરે મીટિંગ કરી. હાલો હે હાલો ગગા હાલો શેઠ મીટિંગ કરવી હાલો. તો તમારી જેકું કોઈ માણસ નહીં હોય એકદમ મને જીતાડી દેજો તમે. હાલો હા હાલો હાલો ઘરના માણસો જીતતા આપણે શું વાંધો? બેહો બધા. સારું કીધું લાલુ દાદા તમે વહેલા હેર બોલ્યા. જાણીતા માણસો તો ઉભા રહ્યા આપણે ચૂંટણીમાં. હા ગોકુયા બધાને કહી દેજે લાલુ દાદાને જ મત આપજો એમ. હા હા કઈ જ દેવું પડશે ને બધાને. ગામમાં જાહેરાત એટલી કરવી પડશે. હા અને ગગા છે બેનર છપાવીને મારી દેવી. લાલુ દાદા બેનર ને છપાવ્યા. પયા ગોકુળિયા મારે કે પૈસા નહોતા બેનર ના થયા હું કા રિયલ વાટકો લઈને રખડું. છે કે એવું હતું? હા 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 પણ લાલુ દાદા તમે છે ને અપક્ષમાં ફોર્મ ભર્યું, નિશાન વાટકો રાખ્યું ને એ તેમ ખોટું રાખ્યું. હો કેમ ગગા છે ખોટું રાખ્યું? તમારે છે ને હાંડો રાખવાનું હતું નિશાન. તો હાંડો છે ને મત દે છલકાઈ જાત હાંડો. એ ગગા શેઠ એમાં છલકાવાનો ન હોય, એમાં એને બટન દબાવવા જવાનું હોય. પણ આમાં 2-3 મત હમાય. ઓલો હાંડો છે ને ફૂલ ભરાઈ જાય. હાંડો જ રાખવાનું હતું તમારે. એ ગગા શેઠ મારે વાટકો રાખવો હોય તો હાંડો રાખવાનું હતું લાલુ દાદા. લા જે ચૂંટણી ચાલુ ને તે ડખા ચાલુ થયા કાતો. પણ એ ગોકુળિયા મારા ઘરે વાટકાના વાંધા છે તો હું વાટકો નીચે ન રાખું. તમારે હાંડો રાખવાનું હતું. હે પણ ગગા શેઠ મારી મરજી હું વાટકો રાખું છું. તમારે લાલુ દાદા નિશાન હાંડો રાખવાનો હતો. હે પણ ગગા શેઠ મારે વાટકો રાખવો છે તો હું છે આ સરપંચ બન્યો એમાં તો કામ વધી ગયું. તડકો કેટલો લાગે છે હું.
એક છત્રી વાળાને રાખવો પડશે હારો હારે. હા એ ઓલો હું બેઠો જવા દેતો ને. તને બેહવાની થી બોલાવ્યો આમ કામે લાગ કામે. આ પણ લાલુ દાદા કામે જાવ પણ બૂટ તમે કેવા લાવ્યા બોલો? હું કેવા લેવો હારે તો લેવો છું. ત્યાં બહુ મોટા લાવ્યા છે. આ બૂટ પહેરવું ને ત્યાં ગોઠને પૂછે રો તો બૂટ તો આમ આપણે જ મળે. હું નાનો છે એમાં હું શું કરું? અમારે ગાય ગામ બૂટ પહેરીને આમ કામે લાય ગયા તમને દાડી લાવેલો છું. હા એટલે ઓલો હું દૂરમાં રમતો લાગે લેવું ના જાવ. યા એ શું કરે છો? સરપંચ સાહેબ બુરું સાવ આવડે આ બધું. હું બોલું છું આ મશીન શું કરવા હું લેવા આયા? એ ખોદે છે તો હું પાછું બુરી દઉં ને મેં કીધું. હવે તું હમણાં બુરીશ તો કેટલા દી થશે? એ મશીનનું કામ છે, એ ખોટ છે અને બૂર છે. હા તો મારે શું કામ કરવાનું? મારે શું કામ કરવાનું? આમ જો ઓલા કપસા ને એવું પડ્યું ને ટગરનું પાવડો લઈને આ રોડ ઉપર નાખવામાં કપસા ને એવું. એવું કરવાનું છે? આ તો એવું જ કરવાનું છે ને. આમ કરશું ને તો 4 મહિના થશે આ રોડ બનાવવામાં. મારે ઉપર જવાબ લેવાના હોય. હા તો કાંઈ વાંધો નહીં સરપંચ સાહેબ. હા કાંઈ વાંધો નહીં. એમ કાંઈ કામ કરો આમ. હા હું ઈ કામ કરી નાખું. હે બોલો પાછો પાણી પીવા આવી ગયો? હે ના જવું પડશે. આ તેરકો લાગ્યો. શું કરે છો? કેવો તેરકો છે સરપંચ સાહેબ? એટલે મોઢું ધોવ છો અને હાથ પગ ધોઈ નાખો. હું પણ મોઢું ધોવા એક તો અડધોથી બૂટ પહેરવામાં કર્યા અને પાછો આ મોઢું ને એવું ધોવાયો તડકો લાગ્યો. હવે પાછો બૂટ પહેરવા જઈશ એટલે પાછા આખો દીની દાઢી તમે આમણામાં ચડાવો છો. હું હા આમાં કેમને કામે રાખજો. હું તમને આમાં કામે રાખવા કામ તો કઈ કરતા નથી. આમ જો એને કામ કરવું હોય ને તો બૂટ પહેરીને છાણો મનો કામ કર નકર એને ઘર ભેટીનો થઈ જા. હા સરપંચ સાહેબ ઘેરે જ વહી જાવ. આમણામ દાઢી ચડાવશો તો અમારું શું થશે? હા હું ઘેરે જ વહી જાઉં. એક તો કામે રાખવું પછી પાણી નાખો છો પાછા. કામે કોઈને ના રાખવા, કામે જાઓ. હે તું એલી? હા હું તો સરપંચ હતો ને. હવે તમને સરપંચ કોણ બનાવે? તેલ મરસું ના ઘરમાં કામે જાવ ને સાંજે લઈને આવો. હા લઈને આવું. સપનું લેતા આવું તેલ મરચું. ચૂંટણી ગઈ અને 10 દી ગયા હજી સપના ન જાતા. હા લેતા આવું તેલ મરચું બાંગુ નાખમાં. આવો આવો લાલુ દાદા. એ ગગા છે તમારે આગળ તેલ મરચું પડ્યું હોય તો આપો ને. એ લાલુ દાદા તેલ મરસું નથી. તમે કહેતા હોય તો લોટ આપો બોલો. એ ગગા છે લોટ મારે નથી જોતો. લોટ માંગવા આવ્યો તો તમે ધોકો લઈને વાહે પડ્યા છે મારી. ખોટું બોલો માં લાલુ દાદા. તમે ક્યારે લોટ માંગવા આવ્યા? એ તો ગગા છે આ પબ્લિક ને પૂછી જો. હે ભાઈ લાલુ દાદા લોટ માંગવા આવ્યા હતા?